જય શ્રી કૃષ્ણ। અષાઢ માસમાં આવતું ગૌરી વ્રત નાની કુમારિકા દીકરીઓ કરતી હોય છે। આ ગૌરી વ્રત અષાઢ માસમાં 11થી પૂનમ સુધી કરવામાં આવે છે। આ વ્રતમાં દીકરીઓને મોડું ખાવાનું હોય છે અને ગૌરી માતાની પૂજા કરવાની હોય છે અને 5મા દિવસે જાગરણ પણ કરવાનું હોય છે। આ વ્રતમાં કોઈ પણ મીઠાવાળું કે મરચાંવાળું ખવાતું નથી। આવી રીતે 5 વર્ષ કે 7 વર્ષ આ નાની દીકરીઓ વ્રત કરે છે ને પછી ઉજવી નાખે છે। આમાં ઝવેરાની પૂજા કરવામાં આવે છે અને ખેતર પણ ખેડવામાં આવે છે। ખેતરમાં આપણે 5 સાઠા લેવાના હોય છે, એને પહેલાં કંકુવાળા કરી દેવાના, પહેલાં જમીન ઉપર પાણી છાંટી દેવાનું, પછી લીટા પાડી દેવાના 5-5, પછી 5 સાંઠા હોય એ રોપી દેવાના અથવા પાથરી દેવાની, બધાની અલગ અલગ રીત હોય છે। એને અબીલ, ગલાલ, કંકુ, ચોખા, ફૂલ આ બધું ચડાવવાનું હોય છે અને ખેતરમાં પાણી રેડવાનું હોય છે। આવી રીતના આ કુમારિકા દીકરીઓ ખૂબ સરસ મજાનું 5 દિવસ આ મા ગૌરી માતાનું વ્રત કરે છે। માતાજી આ કુમારિકા દીકરીઓની સર્વે દીકરીઓની મનોકામના પૂર્ણ કરે એવી આપણે પ્રાર્થના કરીએ। જય ગૌરી માં, જય ગૌરી માં। જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। મારી દરેક દીકરીઓને ગૌરી વ્રતની ખૂબ ખૂબ શુભકામના। જય માતાજી, જય ગૌરી માં। ગોરમાનો વર કેસરીઓને નદીએ નાવા જાય રે, ગોરમાં રે કાંઠા તે ઘઉંની રોટલી